લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ હાઈવે પર આવેલી સહયોગ કંપનીમાં મેડિકલ ઓવરફ્લો થતા તંત્ર દોડતું થયું. કલોલ જીઆઈડીસીમાં આવેલી સહયોગ કેમિકલ કંપનીમાં કેમિકલ લીક થતા આજુબાજુના 3 થી 5 કિલોમીટરના પૂર્વ વિસ્તારમાં આવેલ રહીશોને આંખ, નાક અને ગળાના ભાગે બળતરા થતા લોકો થયા તરાહીમાં. કલોલ રેલવે પૂર્વ ખાતે પણ તેની અસર જોતા લોકોમાં તર્ક વિતર્કો સર્જાયા હતા. સહયોગ કંપનીમાં અગાઉ પણ આવી બેદરકારી સામે આવી હતી. કેમિકલની પ્રોસેસિંગ દરમિયાન કેમિકલ એસેન્સ ટાંકીમાં પડેલી કેમિકલ એસેન્સ હીટિંગના હિસાબે ઓવરફ્લો થતા વાતાવરણમાં ધુમાડા રૂપે ફેલાયો. કંપનીમાં અચાનક થયેલી હોનારતની જાણ થતાં કલોલ મામલતદાર જયમિનીબેન ગઠિયા સ્ટાફ દોડી આવ્યા હતા. તેમજ ગાંધીનગર પોલ્યુશન વિભાગ અધિકારી તેમજ કલોલ નગરપાલિકાના અધિકારી રાજેશભાઈ વાઘેલા તેમજ તાલુકા પોલીસ સ્થળ પર દોડી આવ્યા. પોલ્યુશન વિભાગ દ્વારા હવામાં ફેલાતા કેમિકલ એસેન્સને સર્ચ ઓપરેશન કરી કેટલું નુકસાન થઈ શકે તેમ છે તેની જાંચ કરી. હવે જોવાનું રહ્યું કે આ કંપની પર અધિકારીઓ શું પગલાં લેશે તે જોવાનું રહ્યું.